સુપર પાવર કન્ટ્રીઝની આપણે વાત કરીએ તો આપણા મગજમાં સૌથી પહેલા નામ આવે અમેરિકા અને રશિયાના. અને આ વખતે આપણને એવું થાય કે યાર આપણું ભારત ક્યારે સુપર પાવર બનશે. પરંતુ ભારત જે છે નજીકના ભવિષ્યમાં સુપર પાવર બની શકે છે. પરંતુ કેવી રીતે, એના વિશે હું તમને જણાવવાનો છું આજના ડેલી ડોઝમાં. ડેલી ડોઝમાં તમારું સ્વાગત છે. મારું નામ છે મહેશ રાજગોર. હવે જો આપણે વાત કરીએ કે ભારત સુપર પાવર ક્યારે બનશે, એની પહેલા હું તમને કહું કે આ સુપર પાવર કન્ટ્રીઝ એટલે હોય શું. તો આપણે જો પહેલા સુપર પાવર કન્ટ્રી કોઈને ગણવી હોય તો આપણે એની આર્મીના જોઈએ. તો એ કેસની અંદર અમેરિકા છે, રશિયા છે, આ બધાના નામો આવે. ઇવન ઇન્ડિયાની આર્મી પણ બહુ મોટી આર્મી છે. પરંતુ આજનો સમય એવો નથી કે જ્યાં આગળ તમને ખાલી આર્મ ફોર્સિસના કારણે થઈને કોઈ દેશ સુપર પાવર બની શકે. કારણ કે જુઓ, અમેરિકા, રશિયા આટલા સુપર પાવર છે, તેમ છતાં પણ તાલિબાનો અફઘાનિસ્તાનની અંદર પાછા આવ્યા અને એમણે ફરી પાછી સત્તા જમાવી છે. એટલા માટે એમને હજુ સુધી તાલિબાનો ચેલેન્જ આપી રહ્યા છે. બીજી બાજુ આપણે વાત કરીએ ઇકોનોમિકલી સ્ટ્રોંગ કન્ટ્રીઝની. જ્યાં કોઈ પણ અમીર કન્ટ્રી હોય તો એની જોડે ઘણી બધી વસ્તુઓ હોવાની, એટલા માટે થઈને અમુક ઇકોનોમિકલ સેન્ક્શન પણ લાગતા હોય છે. જેમ કે રશિયાએ હાલ યુદ્ધ કર્યું છે તો એની ઉપર અમેરિકાએ ઘણા બધા પ્રતિબંધો લાદ્યા છે. સેમ ટુ સેમ ઈરાનની વાત કરીએ, નોર્થ કોરિયાની વાત કરીએ, તેમ છતાં આ દેશોએ પણ પોતાનું અસ્તિત્વ ટકાવી રાખ્યું છે. તો હવે એવો પ્રશ્ન આવે કે કોઈ પણ દેશ શેના લીધે થઈને સુપર પાવર બની શકે છે. તો જો આપણે ઇકોનોમીને સાઈડમાં મૂકી દઈએ, આર્મીને સાઈડમાં મૂકી દઈએ, તો એક વસ્તુ એવી છે કે જે દેશની એ વસ્તુ મજબૂત હોય એ દેશ સુપર પાવર બની શકે છે, અને એ છે ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર. ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત કરીએ તો આ હોય છે શું? સૌથી પહેલા ઇન્ટરનેટ છે, અલગ અલગ સોફ્ટવેર છે, અલગ અલગ સર્વિસીસ છે, આ બધું મળીને બને છે ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર. અને ભારત જે છે આ સેક્ટરમાં બહુ જ મજબૂતીથી ઊભો છે. કારણ કે જો એક સમય હતો જ્યારે લોકોને આર્મીની જરૂર પડતી હતી, અથવા તો બેઝિક વસ્તુની અંદર શું આવતું? રોટી, કપડા, મકાન. પરંતુ હવે બેઝિક વસ્તુઓની અંદર ઇન્ટરનેટ પણ આવી ગયું છે. અને જો ઇન્ટરનેટની વાત કરીએ તો ઇન્ટરનેટની અંદર ભારત સૌથી આગળ છે અત્યારે. તમે કહેશો કે સૌથી આગળ કઈ રીતના? તો પહેલી વાત તો એ કહું કે ભારતની અંદર મોટા ભાગના લોકો અત્યારે ઇન્ટરનેટ યુઝ કરી રહ્યા છે. ભારતનું ઇન્ટરનેટ સૌથી સસ્તા ઇન્ટરનેટમાંનું એક છે. ભારતના ઓલમોસ્ટ મોટા ભાગના લોકો જોડે અત્યારે ઇન્ટરનેટનું એક્સેસ છે. એની સાથે સાથે ભારતે પોતાના સોફ્ટવેર પણ કેટલાક વિકસાવ્યા છે. જેમ કે યુપીઆઈની વાત કરી લો. નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એનપીસીઆઈ દ્વારા યુપીઆઈ બનાવવામાં આવ્યું, યુનિફાઈડ પેમેન્ટ ઇન્ટરફેસ. કેટલું સક્સેસફુલ છે! આજે આપણે 10 રૂપિયાની ચા પીએ છીએ તોય યુપીઆઈની મદદથી ટ્રાન્ઝેક્શન કરીએ છીએ. એવી રીતે એયુપીએસ ડેવલપ કરવામાં આવ્યું. એક અંગૂઠો મારો, તમે તમારા આધાર કાર્ડની મદદથી તમારા ફિંગરપ્રિન્ટના લીધે થઈને તમે કેશ ઉપાડી શકો છો. એક નાનકડા સેન્ટરમાં જઈને પણ કેટલી ટેકનોલોજી આપણે વિકસાવી છે. એવી રીતે જો તમે કદાચ એનપીસીઆઈની વેબસાઇટ ઉપર જશો ને તો ત્યાં આગળ તમને આવું આખું લિસ્ટ મળી જશે. આપણે રૂપે બનાવ્યું એટલા માટે આપણે માસ્ટરકાર્ડ કે વિઝા ઉપર હવે નિર્ભર નથી રહેવું પડતું. આપણે ત્યાં ભારત બિલ પે બનાવ્યું. કોઈ પણ જાતનું બિલ પેમેન્ટ કરવું હોય તો એ ઓપન સોર્સ સોફ્ટવેરનો યુઝ થઈ શકે છે. એવી રીતે આપણે ત્યાં હવે દરેક વસ્તુઓમાં આપણે આત્મનિર્ભર થઈ રહ્યા છીએ. અને નિર્ભરતા એક એવી વસ્તુ છે કે જેના લીધે થઈને કોઈ પણ દેશ સુપર પાવર બની શકે છે. મતલબ જે દેશ જેટલો બીજા દેશો ઉપર ઓછો નિર્ભર રહેશે એટલો જલ્દીથી સુપર પાવર બની શકશે. જો એક ગામડું છે, હવે ગામની અંદર એક શેઠની દુકાન છે. હવે એ શેઠની દુકાને વારે ઘડીએ તમારે કંઈક ને કંઈક વસ્તુ લેવા જવું પડતું હોય ને, તો તમે એ શેઠ જોડે કોઈ દિવસ સંબંધો નહીં બગાડો. એકવાર એ શેઠ કદાચ તમને 2-4 ગાળો આપશે ને તો તમે સહન કરી લેશો, પરંતુ એની જોડે સંબંધ નહીં બગાડવાનું કારણ કે તમે શેઠ ઉપર નિર્ભર છો. એટલા માટે એ નિર્ભરતા જે દિવસે પતી ગઈ ને એ દિવસથી તમે ગાળો નહીં સાંભળો. બસ એવું જ છે આજના ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની અંદર. ભારત એ ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં પોતાના દમ ઉપર ઊભું થઈ રહ્યું છે. તો હવે કોઈ પણ દેશને જો ડિજિટલી ઉપર આવવું હોય ને તો એની માટે શું જોઈએ? મગજ જોઈએ. અને ભારતની જોડે બહુ જ શાર્પ બ્રેન્સ પડ્યા છે. કઈ રીતના? તો પહેલા તો જોઈ લો, જેટલી પણ મોટી મોટી કંપનીઓ છે એમના મોટા ભાગના સીઈઓ કોણ છે? ઇન્ડિયન છે, મૂળ ઇન્ડિયન. ભલે હાલ એ લોકો યુએસના નાગરિક બની ગયા હોય પણ મૂળ ઇન્ડિયન છે. ભારતની આઈટી મિનિસ્ટ્રીના રિપોર્ટ પ્રમાણે ભારતનું જે સોફ્ટવેરનું એક્સપોર્ટ છે ને એ $178 બિલિયન સુધી પહોંચી રહ્યું છે આપણું. છેલ્લે આપણને 17% ગ્રોથ જોવા મળ્યો છે. વિચાર કરો, આપણે સોફ્ટવેરને એક્સપોર્ટ કરી રહ્યા છીએ. હવે ભારતે યુપીઆઈની અંદર તો બહુ જ અભૂતપૂર્વ કામ કર્યું છે, પરંતુ એની સાથે સાથે હવે તો આપણે ત્યાં ડિજિટલ રૂપી પણ આવી ગયો છે. CBDC, સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી. હવે એની સાથે સાથે ભારતે તો ONDC વિકસાવવાની પણ શરૂઆત કરી છે, એટલે કે ઓપન નેટવર્ક ફોર ડિજિટલ કોમર્સ. એટલે કે જે ઈ કોમર્સ માર્કેટ છે ને, એમેઝોન, ફ્લિપકાર્ટની વાત કરી એની માટે થઈને. હવે વિચાર કરો, એમેઝોન એટલે કે શું? બસ આ ઈ કોમર્સ કંપનીઝ ને. હવે એવી રીતે આપણી ભારત સરકાર બધાને સમાન મોકો આપવા માટે થઈને આ ONDC લાવી રહી છે. અને આ ડિજિટલ વર્લ્ડની અંદર ઇન્ડિયા બધાને લીડ કરશે. એની માટેનો સૌથી મોટામાં મોટો એક દાખલો આપું તમને, કોવિન પ્લેટફોર્મ. ભારતે આપણા 140 કરોડ લોકો છે અંદાજે, એ તમામને વેક્સિનેટ કરવા માટે થઈને કોવિન પ્લેટફોર્મ બહાર પાડ્યું. અને આ કોવિન પ્લેટફોર્મની મદદથી આપણે ત્યાં મોટા ભાગના લોકોને વેક્સિન આપવામાં આવી હતી. અને એટલા માટે થઈને ભારતે શું કર્યું છે? ભારતે વિશ્વના દેશોને પણ ઓફર કરી છે કે જો તમારે કોવિન પ્લેટફોર્મ વાપરવું હોય તો અમે તમારી માટે ફ્રીમાં આપીશું એને.
ઇમેજિન કરો, આપણે આપણું એક સોફ્ટવેર, આપણું ડેવલપ કરેલું સોફ્ટવેર બીજા દેશોને આપીશું. અને આ બધી વસ્તુઓને જોતા જ બેંક ફોર ઇન્ટરનેશનલ સેટલમેન્ટ દ્વારા કહેવામાં આવ્યું છે કે ઇન્ડિયાએ જે ગ્રોથ 10 વર્ષમાં કર્યો છે ને, એ નોર્મલી કોઈ પણ દેશને 50 વર્ષ લાગે આટલો ગ્રોથ કરતા. તો આપણી જોડે આટલી બધી વસ્તુઓ છે, મેં તમને ભારતની આટલી બધી ખૂબીઓ ગણાઈ, પણ હવે આને આપણે ઇમ્પ્લિમેન્ટ કેવી રીતના કરવાની? તો એની માટે થઈને આપણી જોડે અત્યારે મોકો છે G20 ની લીડરશિપ. ભારત અત્યારે G20 નું પ્રેસિડેન્ટ છે અને વસુધૈવ કુટુંબકમના નારા સાથે ભારત આજે G20 દેશો છે એની અંદર ડિજિટલ ડિપ્લોમેસી કરી શકે છે અને ડિજિટલ દુનિયાની અંદર ભારત સુપર પાવર બની શકે છે. હવે G20 કેમ આટલું મહત્વનું છે? તો પહેલી વાત તો G20 શું હોય છે એ જાણવું હોય તો મેં ઓલરેડી આની ઉપર એક વિડીયો કર્યો છે, વિડીયો તમે જોઈ શકો છો. તેમ છતાં પણ જણાવી દઉં કે G20 ની અંદર ટોટલ 19 દેશો અને એક યુરોપિયન યુનિયન આવેલું છે. વિશ્વની ત્રીજા ભાગની વસ્તી આ G20 માં છે. આખા વિશ્વનો જેટલો પણ વેપાર થાય છે ને, એનો અંદાજે 75% જેટલો વેપાર આ G20 દેશો કરે છે. એટલે તમે સમજી શકો છો કે આટલા મોટા જૂથનું અધ્યક્ષપદ અત્યારે ભારત જોડે છે અને ભારત આને જો સારી રીતે યુઝ કરે ને તો ભારત ચોક્કસથી સુપર પાવર બની શકે છે, કારણ કે ટેકનોલોજીની બાબતમાં ભારત અવ્વલ નંબરે છે હાલ. અને હા, આ પછી ખાલી હવામાં વાતો નથી. તમે બધાએ સાંભળ્યું છે કે ભારતનું જે રૂપે કાર્ડ છે, ભારતનું યુપીઆઈ છે, આની માટે થઈને અલગ અલગ દેશોએ ઓલરેડી ઇન્ક્વાયરીઓ કરી છે અને ભારત અલગ અલગ દેશો સાથે વાત કરી રહ્યું છે કે અમે આ અમારી સિસ્ટમ તમને આપીશું. અને એટલા માટે થઈને ભારત પોતાના સોફ્ટવેર જો અલગ અલગ દેશોમાં આપશે તો એનો મતલબ એવો થશે કે આ સોફ્ટવેર માટે જે તે દેશોની નિર્ભરતા એ ભારત ઉપર થશે અને આ કિસ્સાઓની અંદર ભારત સુપર પાવર બની શકે છે યુઝિંગ અ ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર. તો આશા રાખું છું કે ભારતની આ ડિજિટલ ઉપલબ્ધિઓ વિશે મેં તમને જણાવ્યું ને, એ તમને ખૂબ જ ગમ્યું હશે. અને જો આ વિડીયો ગમ્યો ને તો નીચે કમેન્ટ કરવાનું ચૂકતા નહીં કે તમારું શું માનવું છે. અને આવા જ વિડીયો સાથે હું તમને મળતો રહેવાનું છું VTV ગુજરાતી ઉપર.